તો આપણે વિદ્યાર્થી મિત્રો દશાંશ સંખ્યાઓનો ગુણાકાર કરીએ તો આપણને પહેલા દાખલાની અંદર આપેલું છે કે 0.3 ગુણ્યા 0.2 એટલે કે આપણે આવી રીતના લખી શકીએ છીએ કે 3 ભાગ્યા એકમ દશક તો 10 ગુણ્યા 2 ભાગ્યા એકમ દશક તો 10 3 દુ 6 દસે દસે 100 6 એમને નીચે 6 તો આપણે પોઈન્ટ ક્યાં મૂકીશું એકમ દશક 100 અહીંયા પોઈન્ટ મૂકી દઈશું 0.06 એટલે આપણે નીચે 100 હોય અને પોઈન્ટ મૂકવા હોય તો આપણે એક જ વસ્તુ યાદ રાખવાની કે બે અંક એટલે 2 0 હોય તો 2 અંક પહેલા પોઈન્ટ મૂકી દેવાનો આની અંદર જોઈએ તો કે 7 ભાગ્યા એકમ દશક તો નીચે 10 ગુણ્યા 4 ભાગ્યા 10 તો 7 ચોક 28 28 ભાગ્યા નીચે 100 તો 28 2 0 છે તો 2 અંક પહેલા પોઈન્ટ મૂકી દઈશું 8 અને 2 આગળ પોઈન્ટ મૂકી દઈશું એટલે કે 0.28 હવે આપણે બીજી રીતના પણ ગણી શકીએ છીએ તો કે આ બંનેનો ગુણાકાર કરી દઈએ તો 13 ગુણ્યા 12 આવી રીતના પણ ગણતરી કરી શકાય પહેલા 0 આવશે 1 3 3 1 1 1 2 તરી 6 અને 2 એકા 2 એટલે કે 6 5 અને 1 કેટલા 156 હવે પોઈન્ટ ક્યાં મૂકીશું તો આપણને અહીંયા પણ 10 છે અને અહીંયા પણ 10 તો આપણે બે સંખ્યા એટલે કે બે અંક આગળ પોઈન્ટ મૂકીશું અહીંયા 0.12 હોય અને 1.3 હોય તો 3 અંક પહેલા મૂકીશું તો કે 0.156 લખીશું પણ આપણને બંને એક એક અંક પહેલા પોઈન્ટ છે તો આપણે 2 અંક પહેલા પોઈન્ટ મૂકી દઈશું આપણે અંકો ગણવાના છે 2 અંક પહેલા પોઈન્ટ છે તો અહીંયા પણ 2 અંક બરાબર અહીંયા જોઈએ તો કે 0.23 તો આપણે ત્યાં પણ એવી રીતના કરીએ 23 ગુણ્યા 3 3 તરી 9 3 દુ 6 69 અહીંયા તો અહીંયા 69 લખી દઈશું હવે અહીંયા 2 અંક પહેલા પોઈન્ટ છે 2 અને એક આગળ પોઈન્ટ છે તો 3 થયા કુલ તો અહીંયા પણ 3 અંક પહેલા પોઈન્ટ મૂકી દઈશું એટલે કે 0.069 જવાબ આવશે હવે આની અંદર આપણે જોઈએ તો કે 0.15 તો આપણે એની અંદર પણ એવી રીતના કરીએ કડીએ આવડતા હોય તો તમે બોલી શકો છો કે 15 નવા 9 પંચા 45 9 એકા 9 9 ને 4 13 135 હવે પોઈન્ટ ક્યાં મૂકીશું તો અહીંયા 2 અંક પહેલા પોઈન્ટ છે અને અહીંયા 1 અંક પહેલા પોઈન્ટ છે તો કુલ અંક કેટલા થયા 3 અંક તો અહીંયા 3 અંક પહેલા પોઈન્ટ મૂકી દઈશું એટલે કે 1 3 અને 5 આગળ પોઈન્ટ આગળ 0 મૂકી દઈએ આની અંદર જોઈએ તો 25 175 તો આપણે ગુણાકાર કરીએ 25 ગુણ્યા 7 7 પંચા 35 7 દુ 14 14 ને 3 17 175 તો હવે પોઈન્ટ ક્યાં મૂકીશું 175 તો અહીંયા 2 અંક પહેલા પોઈન્ટ છે અને અહીંયા 1 અંક પહેલા પોઈન્ટ એટલે કુલ કેટલા અંક છે 3 અંક તો 3 અંક પહેલા પોઈન્ટ મૂકી દઈશું આની અંદર જોઈએ એવી રીતે તો કે 22 ગુણ્યા 12 0 2 2 2 દુ 4 2 દુ 4 4 6 અને 2 તો 264 હવે 2 અંક પહેલા 1 અંક પહેલા તો કેટલા અંક પહેલા 3 અંક પહેલા આની અંદર જોઈએ 39 ગુણ્યા 17 0 9 3 7 9 63 7 તરી 21 21 ને 7 21 ને 100
27 3 16 6. હવે 663 બે અંક પહેલા પોઈન્ટ અને એક અંક પહેલા પોઈન્ટ, તો કુલ કેટલા થયા અંક? 3 અંક. 3 અંક પહેલા પોઈન્ટ મૂકી દઈશું.